અમદાવાદમાં કોમનવેલ્થની યજમાની મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 26મી નવેમ્બરે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અંગે અંતિમ નિર્ણય આવશે। ગ્લાસગો ખાતે મળનારી મહાસભામાં કોમનવેલ્થ ગેમ્સ મેમ્બરશિપ લેશે નિર્ણય। કાર્યક્રમને મહત્વપૂર્ણ અને યાદગાર બનાવવા રમતગમત વિભાગે પ્રયાસ કર્યો છે। અમદાવાદની ઓળખ એવા રિવરફ્રન્ટમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ। કાર્યક્રમની યજમાની મળે તે ક્ષણને યાદગાર બનાવવા વિભાગનો પ્રયાસ છે। અમદાવાદની યજમાની મળતા રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી કરાશે। અમદાવાદમાં વિવિધ સ્થળો પર પોસ્ટર દ્વારા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય કેબિનેટ કોમનવેલ્થનો પ્રસ્તાવ મંજૂર કરતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના ડેલિગેશન દ્વારા દાવેદારી કરાઈ હતી અને હવે 26 નવેમ્બરે આ અંગેનો નિર્ણય લેવાશે। ત્યારે આ ક્ષણને યાદગાર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવી એ ગુજરાત સરકાર ભારત સરકારનું સ્વપ્ન છે। તેના જ માટે હર્ષ સંઘવી સહિતના ડેલિગેશન દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં તેનો પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે 26 નવેમ્બરના રોજ તે માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે અને તેના માટે જ અમદાવાદનું ઐતિહાસિક રિવરફ્રન્ટ કે જે અમદાવાદની ઓળખ છે તેના ઉપર આ ક્ષણ જીવનભર માટે યાદગાર રહે, વર્ષો સુધી યાદગાર રહે તે માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવશે અને તેની જ તૈયારી આપ સીધા જ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કોમનવેલ્થ સ્પોર્ટ્સ કે જેની યજમાની કરવા માટેના પ્રયાસ છે તે ગુજરાત સરકાર ભારત સરકાર કેટલાય સમયથી કરી રહ્યું છે। તેવામાં હવે જ્યારે આખરી નિર્ણય આવવા જઈ રહ્યો છે ત્યારે 26 નવેમ્બરના રોજ અમદાવાદમાં આ ક્ષણને ઐતિહાસિક બનાવવા માટે રમતગમત વિભાગ ગુજરાત સરકાર છે તે તડામાર તૈયારીઓ છે તે કરી રહ્યું છે। આ ક્ષણ જ્યારે જાહેર થાય ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ભવ્ય આતશબાજી છે તે કરવામાં આવશે। અનેક સ્ટેજ કાર્યક્રમો છે તે કરવામાં આવશે। એક શક્યતાઓ એવી પણ જોવાઈ રહી છે કે અત્યારના જે તમામ રમતવીરો છે તેમને પણ હાજર રાખવામાં આવશે અને આ તમામ લોકોની હાજરીમાં આ ભવ્ય ક્ષણ છે તેને યાદગાર બનાવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવશે। હવે બસ આખરી ઘડીઓ છે તે ગણાઈ રહી છે અને ત્યારબાદ સરકારનું રમતગમત વિભાગનું જે સ્વપ્ન છે તે સાકાર થવા જઈ રહ્યું છે। જરા પસંદ મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9